જય દ્વારકાધીશ, જય મોગલમાં ફેમિલી. કેમ છો બધા? તો ચા નાસ્તો કરી લીધો, મેં પણ કરી લીધો છે ચા, અને ખાલી અડધી ભાખરી ખાધી, વધારે હું ખાતી નથી સવારમાં. જો તમને એમ થાય હશે ને કે બધું કામ થઈ ગયું, ના ના ફેમિલી, આપણે બધું કામ નથી થયું. જો પહેલાં તમારે મસ્ત વિશે બતાવી દો. હા, કે કામ તો હજી બધું બાકી છે. જો કામ બધું બાકી છે, હજી બહાર છે બધું. આજ તો છે ને મને એટલી ઠંડી લાગે ને કે વાત પૂછો ને. પાણીની લીધે બહુ ટાઈટ હોય છે ને. બધું આ બધું ગોદડા ને એવું બધું મૂકવાનું છે. છે ને જો વાસણ હજી એટલા ગોઠવવાના પડ્યા છે. પછી આ બધું નાસ્તા પાણી થઈ ગયા છે, વાસણ ધોવાના છે. જો ચૂલામાં ભાખરી કરી મસ્તીની, મને બહુ મજા આવે. કેમ કે ઠંડી લાગે ને તો ચૂલો ચાલુ કરીને એટલી બધી ટાઈટ ન હોય. આ તો કપડાં એટલા ધોવાના છે, જે બધા કામમાં મૂકીને વહી ગયા છે. તો ફેમિલી છે ને આપણે બધું છે ને હજી આજ તો બધું કામ બાકી છે. નાવાનું બાકી છે, તો કાંઈ હજી કાંઈ કામ થયું નથી, બધું કરવાનું બાકી છે ને ફેમિલી. આ તો છે ને પણ ટાઈટ જ એટલી છે સવારની. તમને એમ થાય કે બધું તૈયાર થઈને ઊભા રહી ગયા, ના ના ફેમિલી, તો બધું કામ બાકી છે. હજી નાવાનું બધું બાકી છે. જો છે ને બધું કામ મેં બાકી છે. આવશે ફેમિલી, હજી આ બધું ધોવાનું છે. તો શું કરશું હવે, કામ તો કરવું જ જોઈએ. કામ વગર આવશે નહીં. પછી આખો દી કામ કરી તો આખો દિવસ સવારનું કામ આખો દી થોડું હાલે, ન હાલે. આખો દી કામ તો ન હાલે. જોકે આમ તો ખાલી અડધી કલાકનું કામ છે, અડધી કલાકનું કામ હોય ને. પણ અત્યારે ઠંડી હોય ને એમ થાય કે 2-3 કલાક વહી જાય, આટલું બધું હોય છે. હજી તો બધું વારવાનું છે, પણ મને વિચાર આવે છે કે આજે આ ખડ છે ને આ બધું એ બધું સાફસૂફ કરી નાખે. પછી છે ને વાસણને એ બધું ધોવાનું છે. કેમ કે તો નાસ્તા પાણી બધા કરીને વહી ગયા છે ફેમિલી. પણ એમ થાય કે અત્યારમાં છે ને બેઠું રહી એવું થાય, કંઈ કામ જ ન હોય જાય. ટાઢું પાણી હોય કે નહીં. હમણાં થોડાક દિવસ છે ને બહુ ઠંડી પડે છે, નગર એટલી બધી ઠંડી નહોતી પહેલાં. હમણાં બહુ ટાઈટ હોય. બે ભાઈઓ ઓલા ઘરે ગયા છે રમવા. પછી 11 વાગે કાર્તિકને જવાનું છે બાલ મંદિરે. અને ઓલા અમારા શું કહેવાય, હાર્દિકભાઈને તો આજ તો રવિવાર છે, રવિવારની રજા, એટલે આખો દિવસ રમશે. બહાર પતંગ સગાવવા રાખે, પતંગ સગાવવાના છે કે નહીં. હવે સંક્રાંત આવશે, સંક્રાંતને લીધે છે ને પતંગ સગાવી પડે, તો મજા આવે. અમે નાના હતા અમે સગાવતા હતા, તમે સગાવતા હતા. આવું બધું હતું ફેમિલી, શું કરવાનું. જોકે અત્યારે તો એટલી ઠંડી હોય ને તો છે ને કામ કાંઈ હોતું નથી. આ છે ને તમને એમ થાય કે આ શેમ્પુ લઈને હું ઊભા રહી ગયા, પણ એવું નથી. છે ને પહેલાં 3 રૂપિયા છૂટા નહોતા ને દુકાને, તો મેં શેમ્પુ લઈ લીધા. જો અમે છે ને શું કહેવાય, કેની પ્લસ શેમ્પુ વાપરી રોજ. મારે રોજ માથું ધોવા જેવું, પણ મારા માથામાં 2 શેમ્પુ નાખું ને તો માથું ધોવાય, તો બધું માથું ન ધોવાય. આવું છે ફેમિલી બધું. છે ને જોકે આજનું બે ભાઈ કામ ખાસ નથી, ખાલી 3-4 જોડી કપડાં ધોવાના છે ને બસ. એટલે જો વાસણ ઉટકવાના છે હજી છે ને. જો બધા નાસ્તાને એવું કરીને વહી ગયા. અને છે ને થોડીક આ ડુંગળીને એવું બધું હમું કરવાનું છે, એ બધું કરી નાખી. થોડું કામ છે તો કામ તો કરવું જ જોઈએ ને ફેમિલી.
ટાઈટ છે તો શું કરશું? તે આમ તો તડકો આવી ગયો છે, પણ તો એ શું કરવાનું, કામ તો કરવું પડે ને, કામ વગર તો આવશે નહીં. જો પણ અમારા કાનો કેવો મસ્ત લાગે છે. વાહ, મને તો બહુ મજા આવે હો. કાનો કાનો કાનો. હા, અમારા કાના વહી ગયા કામે. તમે કહેશો શું કહે છે, પણ એવું ના છે ને, અમારા કાનજી તો ગયા કામે. અને હવે છે ને ફેમિલી જો ટાઈટ તો છે, પાણી પણ બહુ ઠંડુ લાગે અત્યારમાં, પણ તોય કામ તો કરવું જ જોઈએ, એમાં તો આવશે નહીં. તો છે ને હજી જો કે નાહવાનું બધું બાકી છે, એટલે છે ને કામ બધું કરી નાખી પછી તમને મળી પાછા. ત્યાં સુધી તમે વિડીયો જોતા રહ્યો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો આજનો વિડીયો. બસ આજે કંઈ ઝાઝું નથી, પણ જો કે ટાઢું પાણી છે ને કાંઈ કામ જ ન કરવાની મજા આવતી. આવું બધું કામ હતું આજનું, હજી તો થોડું કરવાનું છે, પછી આપણે નાહવાનું બાકી છે, માથું ધોવાનું છે. તો ટાઢા પાણીએ એમ થાય કે નાહવાની ટીકડી લઈ લેતા હોય તો ઘણા લઈ લે, પણ એવું તો ન હાલે, નાહવું તો પડે, નાહ્યા વગર ન હાલે. તો સારું, હાલો, બીજું કાંઈ નથી એવું બોલું. અને છે ને બધું કામ કરી નાખી. તો ત્યાં સુધી છે ને જય દ્વારકાધીશ, જય મોગલમાં.